ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 1 તેમાં ગણિત વિષય જોઈએ. પાના નંબર 24 પરનો મહાવરો જોઈએ. પ્રશ્ન 1. તમારી શાળામાં રહેલા વૃક્ષોની સંખ્યાને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી કોષ્ટક સ્વરૂપે દર્શાવો. આપણી શાળામાં જે મોટા મોટા વૃક્ષો છે તે વૃક્ષોની સંખ્યાને આપણે આવૃત્તિ ચિહ્ન દ્વારા દર્શાવવાના છે. ટેબલ બનાવવાનું કહ્યું છે એને ટેબલ બનાવીએ. તમારે ફૂટપટ્ટીથી વ્યવસ્થિત ટેબલ તૈયાર કરવાનું છે. આ બાજુ આપણે વૃક્ષનું નામ લખીએ. વચ્ચેના ભાગમાં આપણે આવૃત્તિ ચિહ્ન લખીએ. અને છેલ્લે તે વૃક્ષની સંખ્યા આપણે લખીએ. સૌથી પહેલું વૃક્ષ વડ. આપણી સ્કૂલમાં માત્ર ને માત્ર એક જ વડ છે, તેથી તમે લીટો કરો તો પણ ચાલે. એક લીટો કરીએ તો એક સંખ્યા વડની છે. હવે પીપળો. આપણી સ્કૂલમાં 4 પીપળા છે, તો 4 લીટા કરીએ. 1 2 3 4. તેથી સંખ્યા એની આપણે અંકમાં 4 લખીએ. લીમડો. આપણી સ્કૂલમાં લીમડાના ઘણા બધા વૃક્ષો છે. જોઈએ નાના મોટા બધા ગણીએ તો 1 2 3 4. પાંચમું જે છે તેનું ચિહ્ન આપણે આવી રીતે કરશું. ગણવામાં સરળતા રહે તેથી 6 7 8 9 10 11 12 અને 13 લીમડા છે. હવે બદામડી. આપણી સ્કૂલમાં એક બદામડી છે, તેથી આપણે એક લીટો કર્યો. અને ખાખરો એ પણ એક જ છે. જોઈએ ટોટલ કેટલા વૃક્ષ થયા. 13 ને 1 14, 14 ને 4 18, 19 અને 20. બીજો પ્રશ્ન છે. 20 મિત્રોને તેમની પસંદ અને નાપસંદ રમતો વિશે જાણી આવૃત્તિ ચિહ્નની મદદથી કોષ્ટકમાં દર્શાવો. ટોટલ કેટલા મિત્રો છે? 20. અહીં આપણને રમતના નામ આપેલા છે અને એ રમત કેટલા મિત્રને પસંદ છે અને કેટલા મિત્રને પસંદ નથી તેની જાણકારી આપણે આવૃત્તિ ચિહ્નની મદદથી આપવાની છે. કબડ્ડી. આશરે લખું છું બધું. તમને તમારા મિત્રને તમારે પૂછી અને પછી સંખ્યા લખવાની છે. કબડ્ડી 5 જણા. 1 2 3 4 5. 5 ને 5 10. 1 2 3 4 અને આ 5 15. 16 અને 17. 18 19 અને 20. જુઓ 5 ને 5 10 ને 5 15 લીટી છે, એટલે 15 મિત્રો તમારા. અને 2 બીજા એટલે 17. 17 જણા એવા છે જેને કબડ્ડી ગમે છે અને 3 જણા એવા છે કે જેને કબડ્ડી ગમતી નથી. 17 અને 3 20 થઈ ગયા. ક્રિકેટ 1 2 3 4 અને 5. 6 7 8 9 10 11 અને 12. 13 14 15 16 17 18 ને 20. જોઈએ 5 ને 5 10, 10 ને 2 12. 5 6 7 8, 12 વત્તા 8 20 જણા છે. ખોખો 1 2 3 4 5 6 7 8 9 10
11, 12, 13, 14, 15 અને 16. તો 4 જણા એવા હશે કે જેને ખોખો ગમતી નથી. 15 ને 1 16, 17, 18, 19, 20. 20થી આંકડો વધવો જોઈએ નહીં. લંગડી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 10 જણાને લંગડી ગમે છે અને 10 તમારા મિત્રો છે એને લંગડી ગમતી નથી. પકડદાવ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. 5 ને 5 10 ને 2 12. 12 મિત્રોને પકડદાવ ગમતો નથી અને 8 મિત્રોને પકડદાવ ગમે છે. 8 વત્તા 12 20 મળી જશે. જ્યારે આપણે આવૃત્તિ ચિહ્નની મદદથી કોષ્ટક બનાવીએ ત્યારે જેનું ચિત્ર દોર્યું હોય તે ચિત્રમાં જે સંખ્યા છે કેટલી છે તે આપણે જાણ કરવી પડે. તો આપણે લખીએ કે આ એક ચોરસ એટલે 1, 2, 3, 4 4 વ્યક્તિ અને એક આ લીટી એટલે 5 વ્યક્તિ ગણવાના. આવું આપણે એને જાણ કરવી પડે. ત્રીજો પ્રશ્ન છે, તમારા 5 મિત્રોના કુટુંબના સભ્યોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો. અહીં તમારે તમારા મિત્રોના નામ લખવાના છે અને તે મિત્રોની સંખ્યા કેટલી છે તે પ્રમાણે આવૃત્તિ ચિહ્ન તમારે કરી અને આખું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. મિત્રના નામ તમે જે તમારા મિત્ર હોય એના નામ તમારે લખવાના છે. સોનલ, માહી, આયશા, હેતવી, જીયા. સોનલ છે એના કુટુંબમાં કેટલા સભ્યો છે? દાખલા તરીકે એના કુટુંબમાં 8 સભ્યો છે. તો આપણે કઈ આકૃતિ દોરશું? ત્રિકોણ દોરીએ અને એક ત્રિકોણ એટલે 3 વ્યક્તિ સમજવાના. કેમ? તો કે ત્રિકોણમાં 3 લીટી છે એટલે ઉપર કેમ આપણે ચોરસની અંદર લીટી એટલે 5 રમત લીધી હતી એવી જ રીતે હવે ત્રિકોણ એટલે 3 વ્યક્તિ. 3, 3, 6, 7 અને 8. ટોટલ કેટલા છે? 8. માહીના ઘરમાં 4 વ્યક્તિ છે તો 1, 2, 3 અને 4. ધારો કે આયશાના ઘરમાં 6 વ્યક્તિ છે. 1, 2, 3, 4, 5, 6. હેતવીના ઘરમાં 3 વ્યક્તિ છે તો આપણે 3 લખીએ. જીયાના ઘરમાં 7 વ્યક્તિ છે તો 1, 2, 3, 4, 5, 6 અને 7. આવી રીતે તમારે તમારા મિત્રને પૂછી અને તેના મિત્રના નામ, કુટુંબના સભ્યો અને તેના પ્રમાણે આખું ટેબલ તૈયાર કરવાનું છે.